આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે। એ ચૂંટણીઓના ભાગ તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાન કાર્યકર્તાઓ અને સંગઠનના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી કે આગામી ચૂંટણીની રણનીતિ, એની વ્યૂહરચના અને જૂનાગઢ કોર્પોરેશનમાં એટલે કે જૂનાગઢ શહેરી વિસ્તારમાં જે પ્રજા વસે છે એ લોકોને છેલ્લા 5 વર્ષની અંદર અને આગામી પહેલાના 5 વર્ષની અંદર છેલ્લા 10 વર્ષમાં ભાજપના વહીવટી શાસન દ્વારા સરકારના પ્રજાના પૈસાને સરકારે જે રીતે ખર્ચ કરીને જૂનાગઢમાં સમસ્યાઓ પેદા કરવાનું કામ કર્યું છે એ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટે આ ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવા માટે આજની બેઠક બોલાવવામાં આવી હતી। પાછલી ચૂંટણીમાં કોંગ્રેસનો અનુભવ સારો નથી, ઉમેદવારો એ વાત સાચી છે કે ગઈ ચૂંટણીનો અનુભવ અમારા માટે પણ આઘાતજનક હતો પક્ષ માટે, કારણ કે જે અમે પસંદગીઓ કરી હતી અને ચૂંટણી લડાવ્યા હતા એ લોકો એ ફોર્મ ખેંચી લીધા હતા અને ઘણી બધી પરિસ્થિતિઓ નિર્માણ થઈ હતી। એનું પુનરાવર્તન આ વખતે ન થાય એની તકેદારીના ભાગ તરીકે જ આજે બેઠક બોલાવીને મજબૂત, સક્ષમ, પ્રજાને ગમે અને વહીવટ કુશળ લોકો હોય આવા ઉમેદવારોની કોંગ્રેસ પક્ષ દ્વારા પસંદગી કરીને અમે આ ચૂંટણીઓ જે છે એ લડાવવાના છીએ। એ ચોક્કસ છે, પાર્ટીની સાથે કે ઇન્ડિયા ગઠબંધનનો જે છે એ ઉપલા લેવલે સાથે જોડાણ થયેલું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે એ ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું ન કરવું એ બધા લોકોની સાથેનો ચર્ચા, અભિપ્રાય, સૂચનો લઈ અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી અને આગામી દિવસોમાં એનો નિર્ણય કરીશું। 2019માં ત્યારે માત્ર એક સીટ આવી, આ વખતે કેવું લાગે છે? પ્રજા સંપૂર્ણપણે થાકી છે। મીડિયાના મિત્રોએ જૂનાગઢની સમસ્યાઓને વ્યાપક પ્રમાણમાં ઉજાગર કરી છે અને 8 જે કોર્પોરેશનો છે ગુજરાતમાં, એ કોર્પોરેશનમાં વધુમાં વધુ જો પીડિત અને જો દુઃખી હોય તો એ જૂનાગઢ કોર્પોરેશનમાં એટલે જૂનાગઢની પ્રજા છે। એ મીડિયાએ સાબિત કરી દીધું છે અને ત્યારે લોકો થાક્યા છે, ત્રાહીમામ પડ્યા છે, તો એ લોકોની ઈચ્છાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કોંગ્રેસ પક્ષ આ વખતે ગયા વખતે એક જ આવ્યા હતા, આ વખતે બહુમતે આવે અને કોંગ્રેસ વહીવટ કરે એ દિશામાં અમે કામ કરવા જઈ રહ્યા છીએ। સર, ચૂંટણી કોંગ્રેસનું સંગઠન જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ચૂંટણી જીતી શકાય અથવા તો મજબૂત રીતે લડવાનું શું વિચારે? એ ચૂંટણીનું સંગઠનમાં જો અમે એમાં મનોજભાઈ પ્રમુખ જે છે એ યુવાન છે, એના નેતૃત્વની જવાબદારી સોંપી છે અને એના નેતૃત્વની નીચે સંગઠનની જવાબદારીઓ જે સોંપી છે તો વોર્ડ વાઇઝ એમણે કમિટીઓને એ બધું બનાવડાવ્યું છે। છતાં પણ એમાં ક્યાંક નાની મોટી ત્રુટીઓ રહી જવા પામી હશે તો એ ત્રુટીઓને પણ તાત્કાલિક આગામી દિવસોમાં દૂર કરી અને બૂથનું સંગઠન વ્યવસ્થિત રીતે મજબૂત રહે જે છે એમાં વધારે જ્યાં કાંઈ ખામીઓ છે એને દૂર કરીશું અને વધારે અસરકારક બને એના માટે પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરીને આગામી દિવસોમાં તાત્કાલિક નિર્ણય કરીશું।